નો લાભ નહીં મળે, વંચિત રહી જવાશે. તો ગઈકાલે એ જે પ્રસંગ આવ્યો હતો પરેવાળો, એમાં આગળ ગઈકાલે પ્રસંગમાં જે આવ્યું કે અધિકારીએ ગુસાઈજીએ જે આજ્ઞા કરી છે એવું ખોટું બોલી અને એને સુરત જવાનું કહ્યું. હવે જે બિલછુકુંડ પર તે રોજ આવતો અને દાળ રોટલીને બધું જે સિદ્ધ કરતો અને પરેને બોલાવતો, એ બધું કર્યું. પછી આરોગ્ય પણ ખરા, પણ પછી જ્યારે આરોગ્ય લીધા પછી નિત્ય ક્રમ પ્રમાણે જે ખેલવા માટે આપ જ્યારે ચાલ્યા બિલછુકુંડની નજીકમાં, તે વખતે આજે ઠાકોરજીને આ વ્રજવાસી ઉદાસ દેખાયો. તેથી પરે એટલે શ્રી ગોવર્ધનનાથજી પેલા ભોલાને પૂછવા લાગ્યા, અરે ભૈયા, આજે તું કઈ બોલતો કેમ નથી? ઉદાસ લાગે છે. કોઈ બોલ્યું તને? શું વાત છે ભોલા? ભોલો પોતાનું ભારે હૈયું હળવું કરતા કહે, મારા માતા પિતા ગોલોકવાસી થયા પછી શ્રી ગુસાઈજીએ મને દીકરાની જેમ લાડ પ્યાર કરતા રહીને ઉછેર્યો છે. મારા ભોજનની પણ ચિંતા રહેવા દીધી નથી. અને આજે આપશ્રીએ મને સુરત ભેટ ઉઘરાવવા જવાની આજ્ઞા કરી છે, તો જરૂર મારે સુરત જવું જોઈએ. હમણાં તો તું જ્યારથી મળ્યો છે ત્યારથી મંદિરના નાના મોટા કામ પણ હવે કરવાનું બનતું નથી, એટલે કે હું જઈ શકતો નથી. અને શ્રી ગુસાઈજી તો ક્યારેક જ આજ્ઞા કરે છે, એનો મને હરખ છે. પણ તારા વગર 6 મહિના, અને જો કે સુરત પણ આન્યોની આ બિલછુકુંડ અને ગોવર્ધનથી બહુ દૂર ગયો નથી, એવી કે એને સૂઝ એને કંઈ ગતાગમ પણ નથી. ખરેખર એનામાં બહુ વ્યવહારિકપણાની ઉણપ છે, એટલે પણ એનામાં બહુ નિરાશા ઉદાસીપણું હતું, અને આ કારણ મુખ્ય હતું. એટલે એવું કહેતા કહેતા ભોલો પછી આગળ કંઈ બોલી શક્યો નહીં. એના ગળામાં ડૂબો ભરાઈ આવ્યો અને પછી આંખોમાંથી અશ્રુધાર થવા લાગી. તરત જેવો ભોલાનો ભાવ એવો પરે પ્રભુનો ભાવ પણ પ્રગટ થઈ ગયો. અને ભોલાનો હાથ પકડી લેતા બોલ્યો, ના હો ભોલા, મને 6 મહિના સુધી તારા વગર ના ગમે. મને બિલછુકુંડ ઉપર તારા વગર ગરમ ગરમ દાળ રોટલી બનાવીને કોણ ધરશે? તારા ગયા પછી હું કોની સાથે ખેલીશ? જો આ શ્રીનાથજી ચરિત્રમાં હરિરાયજીએ વિસ્તાર કરી શક્યા છે, કેમ કે આપને મર્યાદા નથી. અહીંયા આપ આ લીલાને ધ્યાનમાં દર્શન કરી અને વિસ્તારથી વર્ણન કરી રહ્યા છે. તારા ગયા પછી હું કોની સાથે ખેલીશ? હું તો તને નહીં જવા દઉં. ત્યારે ભોલો કહે, અરે પરે, આવું ના કરાય. શ્રી ગુસાઈજી પ્રભુ મારા માતા પિતા કરતા પણ મને અધિક વાલા છે. એમનું વચન તો મિથ્યા ન થવા દઉં. ત્યારે પરે એટલે કે ગોવર્ધનનાથજી કહે, તો પછી હું તારી સાથે સુરત આવીશ. એક કરતા બે ભલા. ત્યારે ભોલો ચમકી ગયો, કહે, ના હો પરે, તારા ચરણ તો જો કેટલા બધા નાજુક, નાના અને કોમળ છે. તારાથી આટલો બધો રસ્તો કેવી રીતે ચલાશે? વળી તું તો જિદ્દી છે. અધવચ્ચે એમ કહી દે કે હવે તો હું એક ડગલું આગળ ચાલી શકવા એવું નથી, તો તું મને તેડી લે, તો તું મને તારા કંધા ઉપર બેસાડી દે, તો હું તને નહીં જ ઉચકી શકું. ત્યારે પ્રભુ કહે, હું તને વચન આપું છું
એવું નહીં કરું. બસ બોલા, હવે તો આવું ને તારી સાથે સુરત. હવે તો ભોલો ખીલી ઉઠ્યો. ભોલો આન્યોર અને બિલછુકુંડથી આગળ જીવનમાં ગયો નથી, છતાંય સાવ અજ્ઞાન અબૂદ એવો શ્રી ગુસાઈજી પ્રભુના પ્રેમને આધીન અજાણ્યા દૂર દૂર છે ગુજરાતમાં આવેલા સુરત જવા તૈયાર થઈ ગયો. અને પરેને કહે તો ચાલ આપણે અત્યારે જ સુરત જવા નીકળી જઈએ. અને મંદિરના ભંડારીએ આજે જ જવાનું કીધું છે. ત્યારે પરે પ્રભુ એટલે કે ગોવર્ધનનાથજી કહે, પેલા પર્વતના દેવદમનની આરતી થઈ જાય એટલે આપણે આ જગ્યાએ ફરી મળીએ. આવું કેમ કીધું? તો કે આ જે છે વ્રજવાસીઓનો ભાવ એવો છે કે મને પરે કીધો એટલે મારો પરે, મેં નામ પૂછ્યું કે મારા ઠાકોરજીનું નામ શું, એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું કે પરે. એટલે એ ભાવ જુદો હતો, પણ આ ગુસાઈજીના વચન અને સત્ય માની બેઠો એટલે એણે એવો ભાવ રાખ્યો કે મારા ઠાકોરજીનું નામ પરે. એટલે ગોવર્ધનનાથજી એ તો ગોવર્ધન પર્વત પર છે એ અલગ, અને મારા ઠાકોરજી એ આ પરે. આવો ભાવ છે. એટલે જેવો ભાવ હોય એ પ્રમાણે જવાબ આપ્યો. એટલે ગોવર્ધનનાથજીએ કહ્યું કે પેલા પર્વતના દેવદમન એટલે શ્રીનાથજીની આરતી થઈ જાય ને એટલે આપણે આ જગ્યાએ ફરી મળીએ અને તરત જ સુરત જવા રવાના થઈ જઈએ. કહીને પરે પ્રભુ એટલે કે ગોવર્ધનનાથજી પર્વત પર મંદિરમાં આવી ગયા. કેમ કે મેં આ પ્રસંગ માટે એ વખતે કહેલું 252માં કે ગોવર્ધનનાથજી એ મહાપ્રભુજી અને ગુસાઈજીને વશ છે. એટલે ક્યારે પણ જે સમયે દર્શનનો જે આવે સમય ત્યારે આપ ક્યાંય પણ હોય પણ ત્યાં હાજર રહેવું પડે. એ આપનો ક્રમ છે, એમાં પ્રમાણ છે. ઉત્થાપન વખતે આપ એક વખત ખેલી રહ્યા હતા, પછી એમને છેલ્લી ખેલમાં ડૂબ્યા હોવાથી છેલ્લી ક્ષણે યાદ આવ્યું કે ઉત્થાપનનો સમય થઈ ગયો. ગુસાઈજી કાકાશ્રી એટલે કે ગુસાઈજી તો હમણાં કમાડ ખોલશે અને અમે નહીં હોઈએ તો ખેદ કરશે. એટલે પછી જે ઉતાવળમાં કૂદ્યા અને આપનું જે બંડી કસ પેલા ડાળીમાં ફસાઈ અને એ પ્રસંગ આવી ગયો છે. એ પછી તો શંખનાદ શરૂ થયો ક્રમ. એ રીતે આપે ભલે પરે સાથે વચન આપી દીધું, અરે વ્રજવાસીને વચન આપી દીધું કે હું સુરત આવીશ, પણ જે સમય થાય અહીંયા દર્શનનો એટલે આપ કંઈ પણ બાનું બનાવશે અને અહીંયા આવશે. જો અત્યારે બાનું બનાવ્યું, અત્યારે તો એમ જ કહ્યું કે પેલી આરતી થઈ જાય ને પછી આપણે જઈએ. તો આ પરે તો આ વ્રજવાસી તો સાવ નિખાલસ ભોળો છે, એને એમ ના ખબર પડી કે આવું કેમ કીધું. બસ કીધું એટલે તો પછી એવું કરીશું. એટલો સરળ છે આ, કોઈ પ્રશ્ન નથી, કોઈ સંદેહ નથી કે કેમ તમે આવું કીધું કે દેવદમનની આરતી થઈ ગયા પછી આપણે જઈશું, એવું નથી. પછી તરત જ પછી પરે પ્રભુ એટલે કે ગોવર્ધનનાથજી પર્વત પર મંદિરમાં આવી ગયા. હવે ગિરિરાજ પર મંદિરમાં રાજભોગ ધરાવાયો. તે વખતે રાજભોગનો સમય હતો. સરાવાયો, આરતી થઈ અને ટેરો આવ્યો અને કમાણ વસાયા. એટલે હવે ગોવર્ધનનાથજીને બંધન નહીં. હવે એમની જે લીલા છે ઉચ્છંખલ, એમાં ગુસાઈજી મહાપ્રભુજી કોઈએ રોકટોક કરી નથી. કેમ કે આપ તો બાળક છે, આપને જેમ કે જે કાર્ય બાળકનું પતી જાય પછી જેમ કહે ને કે હવે રમવા જવું તો પછી ના રોકે ને મા બાપ, એવી રીતે આટલું થઈ જાય પછી આપને જવાનો અધિકાર. પણ પછી પાછી શંખનાદ થાય, ઉત્થાપનનો સમય થાય એટલે પાછા આપને આવવું પડે. તો હવે આ જે લીલા થશે બધી એ કેવી રીતે થશે? આમાં બહુ વિસ્તારથી, કેમ કે આમાં સમય છે. એવું નથી કે પેલામાં વિસ્તાર કેમ નથી કર્યો. એમાં એવું કરવા જાય તો પુસ્તકો 50-60 થઈ જાય તો ઓછા પડે, એટલે એનો રસ જતો રહે. એટલે આપણે એમાં ગોકુલનાથજીએ ટૂંકમાં વર્ણન કર્યું, પણ ગોકુલનાથજીની જ ઈચ્છા હશે કે આવા ચરિત્રો તો આપે લેવા જોઈએ શ્રીનાથજી ચરિત્રમાં વિસ્તારથી દર્શન કરીને. એટલે હરિરાયજીએ લીધા. બંને પરબ્રહ્મ છે પણ પડદા પાછળ છે. ઓથેન્ટિક એટલે કે શ્રુતિ સંમત નથી, પણ આ બધા
દિવ્ય અલૌકિક દર્શન કરીને સાહિત્ય પ્રગટ કરવા માટે આપનું પ્રાગટ્ય છે અને આચાર્ય બાળકોને એ બતાવવા માટે કે અમે તો સાક્ષાત બ્રહ્મ વલ્લભ જ છીએ, પણ જુઓ અમે આ રીતે મહાપ્રભુજીને ભજીએ છીએ, વલ્લભ થઈને વલ્લભને ભજીએ છીએ તમારા માટે કે તમે પણ તમને વલ્લભ માનીને પૂજાવા ના લાગી જતા, પણ તમે પણ બધા જીવોને અમારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણોમાં ચિત્ત લગાડજો. તમારા ચરણોમાં કે અમારા ગોકુલનાથજી કહે કે અમે ભલે વલ્લભ છીએ તો અમારા ચરણોમાં પણ ના લગાવડાવતા. એ આપનો આ ઉદ્દેશ છે. એટલે શ્રીનાથજી બાવા જેવા કમાડ અનુસર થયા એટલે શ્રીનાથજી બાવાને પણ આજે સુરત પરે જોડે જવાનું છે તો અંદર ઉછાળો છે એટલે છલાંગ મારી એવા દર્શન થયા હરિરાયજી મહાપ્રભુજીને કે આજે દૂર જવાનું છે. જો કે આ તો લીલા કરવાના છે, તરત જ પાછા આવશે. છલાંગ મારી સીધા બિલછુકુંડ ઉપર આવી ગયા અને જ્યાં ભોલાના માથે અને ખભે પોટલું અને થેલો જોયા તે પ્રભુ બોલ્યા, આ બધું શું છે? પરે કહે કેમ? તને તો ખબર હશે ને કે ભંડારી કહેતો હતો કે 2 મહિના ચાલીએ ત્યારે સુરત આવે, તેથી જરૂરી સામાન તો રસ્તામાં જોઈએ ને, કેમ કે જેટલા મુકામ થાય એ વખતે ત્યાં પણ સ્નાન શૌચાદી ક્રિયા થાય એટલે વસ્ત્ર પણ જોઈએ, વાસણ પણ જોઈએ. હવે પરે એટલે કે ગોવર્ધનનાથજી તો આપ જાણે છે કે ના, અમે તો જે લઈ જઈશું એ તો હમણાં ગયા ને હમણાં આવ્યા, એમાં આ બધાની વજનની જરૂર નથી. એટલે આપે તો જાણે વશીકરણ કરતા હોય એવી, જેમ કે જાદુ રાખે છે એના મુખમાં, મને લાગે ચમકતો બાણ, મીઠું હશે ને હૈયે વસે, મારે નયનના બાણ. એવું જ કર્યું. એવી રીતે એની આંખોમાં આંખો નાખીને જોયું અને કહ્યું કે ભોલા, પોટલું થેલો તારા ઘરમાં પાછા મૂકી આવ. ત્યારે જાદુઈ વાણીનો પ્રભાવ એવો થયો કે આ ભોલો આનાકાની કર્યા વગર એ થેલો અને પોટલું પાછું પોતાના ઘરે મૂકી આવ્યો. કંઈ પૂછ્યું નહીં કે આવું કેમ. અને બંને જણા સુરત જવા ચાલી નીકળ્યા. જુઓ, હવે રાજભોગ પછી અનુસર થયો છે અને ચાલી નીકળ્યા તો ગોવર્ધન પર્વતથી ચાલતા ચાલતા જ્યારે પૂછડીના લોઠા અપ્સરાકુંડ ઉપર પહોંચ્યા છે, એ મને એનું અંતર ખબર નથી કેટલું છે, પણ આટલું તો ચાલ્યા છે. કારણ કે વ્રજમાં ચાલવાનું છે ને એમાં ઠાકોરજીને એકદમ જતા રહેવું એવી ઈચ્છા નથી થતી, પણ જ્યાં વ્રજને છોડવાની વાત આવશે ને ત્યાં પછી આપને ક્યાંય ગમતું નથી વ્રજ છોડીને. એટલે આ પછી આપ એવી લીલા કરશો ને કે ઘડીકમાં સુરત આવી જશે, કેમ કે વ્રજ સિવાય આપને ખપતું નથી, ચાહે પછી એ ગમે તે હોય. પૂછડીના લોઠા અપ્સરાકુંડ પહોંચ્યા. આ પૂછડીના લોઠા એટલે કોનું સ્થાન? ઠાકોરજીના સખાઓમાં એક સખા છે જેમનું નામ છે મધુમંગલ. એ હનુમાનજીનો અવતાર છે, કારણ કે હનુમાનજી તો રામજીને આશ્રિત છે, એ અનન્ય છે. એ રામજી વગર તો દ્વારિકાધીશજીના દર્શન કરવા નહોતા આવી શક્યા. પછી દ્વારિકાધીશજીએ કીધું કેમ ના આવ્યા? તો કહે છે કે તો અમે રામ સિવાય કોઈના દર્શન નથી કરતા, એવું કીધું ગરુડજીએ. તો કે જાઓ હવે કો રામજી બોલાવે છે. પછી અમને રામજીનું રૂપ લેવું પડેલું અને ત્યારે પછી હનુમાનજી આવેલા. એટલે હનુમાનજી તો અનન્ય છે, પણ હવે એમને પણ થયું કે ના, મારે પણ બાલકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સાથે એમના લીલાનો સ્વાદ માણવો છે. તો પછી એ વ્રજમાં કોઈ ગોપીના ગર્ભથી પ્રગટ થયા. એમના માતા પિતાનું નામ નથી લખ્યું, પણ એમનું નામ છે મધુમંગલ. અને એ ક્યારે ખબર પડી કે જ્યારે આપણા 252 વૈષ્ણવોમાં 84 વૈષ્ણવોમાં જે માણેકચંદ પાંડે છે, એ માણેકચંદ પાંડે એ મધુમંગલનું પ્રાગટ્ય છે, ત્યારે ખબર પડી. એટલે આ જે પૂછડીકા લોઠા છે એ ખરેખર મધુમંગલનું સ્થાન છે, પણ બધા જાણી ગયા ને કે હનુમાનજી છે, એટલે ત્યાં હનુમાનજીની મૂર્તિ સ્થાપી દીધી. ખરેખર હનુમાનજીને વ્રજમાં સ્થાપવાનો કોઈ ભાવ અર્થ નથી, કેમ કે આપ તો રામને અનન્ય રીતે ભજે છે. તો આપ અહીંયા પણ આપ પોતે જ મધુમંગલ છે. જે તમે ક્યારેક પણ એમના જે વિશે આવે છે ચિત્ર મૂવી, એમાં મધુમંગલનો આ જ રોલ હોય છે કે તેમને હસવા બહુ જોઈએ, હસાવવા બહુ જોઈએ અને ખાવા બહુ જોઈએ.
એટલું બધું ખાવા જોઈએ. ઠાકોરજી પણ એમને બહુ લેવડાવે છે, લાડવા હોય કે કેરી હોય, અને ક્યારેક ક્યારેક ગોપીઓથી મેથી પાક બી ખવડાવે છે. કારણ કે આ લીલા માણવા માટે જ હનુમાનજીએ મધુમંગલના સ્વરૂપમાં પ્રાગટ્ય લીધું છે. હવે જો આપ પાછા બંધાયેલા છે, સમય થયો મંદિર ઉપર ઉત્થાપનનો, શંખનાદ થયો, એટલે શંખનાદ થયા પછી અમુક મિનિટ સુધી જઈ શકાય. જેવો સાંભળ્યો એવું પછી પાછું ગોવર્ધનનાથજીએ એટલે કે પરે પેલા ભોલાને કહ્યું કે હું એક વસ્તુ ભૂલી ગયો, તે લઈને આવું ત્યાં સુધી તું અહીંથી ખસતો નહીં. આ બાનું કાઢે છે. હવે એમ નથી કહેતા કે મારે પેલા મંદિરની ઉત્થાપનની આરતી થઈ જાય પછી આવવાનું છે. હવે બાનું કાઢ્યું, ખોટું બોલ્યા. આપ ખોટું બોલી શક્યો. ભગવાન વિષ્ણુથી, નરનારાયણથી, રામજીથી તોબા તોબા ખોટું ના બોલાય. મર્યાદા. અહીંયા તો ઉચ્છંખલ પણ પ્રેમ માટે ખોટું બોલે છે પ્રભુ. એમાં પણ રસ પ્રગટ થાય છે. તું ખસતો નહીં. પછી ગિરિરાજજી મંદિર ઉપર મંદિરમાં ઉત્થાપનના દર્શન દેવા પરે એટલે ગોવર્ધનનાથજી પહોંચ્યા. તે પછી તો છેક શયન થયા અને મંદિરના કમાડ વસાયા. ત્યારે શ્રીનાથજી પરેના રૂપમાં પાછા અપ્સરા કુંડે જાણે દોડી દોડીને હમણાં થાકી ગયા હોય ને આવ્યા હોય એવી રીતે હાંફતા હાંફતા આવ્યા. કેમ કે ઉત્થાપન પછી પાછું સંધ્યા આરતી વખતે બી ત્યાં આપણે હાજર રહેવું પડે. વલ્લભ વિઠ્ઠલના આજ્ઞા અને મીડ અને વશ થયેલા છે આપ. પછી પાછી સંધ્યા આરતી થાય, પછી પાછો ભોગ આવે, વળી પાછું શયન આરતી આવે, વળી પાછું આપની સૈયા સિદ્ધ થાય અને આપને પોઢાવે શ્રી ગુસાઈજી. ને ગુસાઈજી જો હાજર ના હોય તો મુખિયાજી. એ પછી ટેરો આવે. પછી વળી પાછા આપ દહીંનો ગોળો છૂટતો. જેવી રીતે અજબ કુંવરબાઈને ત્યાં જતા તે અનુસરમાં જ જતા, પછી પાછા આવી જતા ઉત્થાપન પહેલાં તો. અને હવે ત્યાં છે તો પાછા રાત્રે તો એ ત્યાં સૂતા નથી, રાત્રે તો પાછા અહીંયા આવી જાય છે વ્રજમાં અને ત્યાં જ પોડે છે. અને પછી સવારે વળી પાછા મંદિરમાં જે આજ્ઞા થયેલી છે મંગળા પહેલાં ત્યાં, તો મંગળા પહેલાં પાછા ત્યાં. હવે શયન થયા, મંદિરના કમાડ વસાયા. ત્યારે શ્રીનાથજી પરેના રૂપમાં પાછા અપ્સરા કુંડે હાંફતા હાંફતા આવ્યા અને કહે, ભોલા, હું દોડતો ગયો અને ભાગતો આવ્યો એટલે હું તો થાકી ગયો. કે તરત ભોલો અકળાઈ ગયો. આ થાકી ગયો જાણી જોઈને બોલ્યા. આ લીલા કરે એટલે પેલો ભોળો અકળાય ને, ભોલો અકળાય ને જે કંઈ શબ્દો એના મુખમાંથી નીકળે એ શબ્દોથી જ ગોવર્ધનનાથજીને આનંદ આવે. કેમ કે થાકી ગયો કીધું ને, ભલે મોડું થઈ ગયું એનાથી ભોલાને વાંધો નહોતો. એ હાંફી ગયા હતા એનાથી એ ભોલાને વાંધો નહોતો, ભલે હાંફી ગયા, પણ એમ કીધું ને કે હું થાકી ગયો એટલે ભોલો ભડક્યો. કે છે અકળાઈ ગયો ભોલો અને કહે અને બોલ્યો, આ તારા નખરા તો અહીંથી જ શરૂ થઈ ગયા. હજી તો આગળ તો તું શુંનું શું કરીશ? થાકી ગયો કીધું ને એટલે ઉચકવાની વાત આવી પાછી. અથવા તો થોડુંક જ ચાલે ને આવું કર્યું તો હવે હજી તો કેટલું બધું 2 મહિના સુધી ચાલવાનું છે. એના મનમાં તો 2 મહિના જ છે. એટલા ગભરાઈ ગયો. હવે બોલ્યો, પરે હવે તું નિરાતે થાક ખા, પછી પાછો જતો રહેજે. હું તને ઉચકવાનું નથી, હું એકલો જ જઈશ સુરત. વળી મારે પેલો થેલો અને પોટલા ઘેર લેવા જવાનો વારો આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું, ના ભોલા ના, મેં વચન આપ્યું છે કે હું તને ઉચકાવીશ નહીં. તો હવે મારું માન. આજે તો રાતવાસો આપણે શ્રી ગિરિરાજજીની તલેટીમાં જ કરી લઈએ. એમને વ્રજ છોડવું નથી ગમતું. ગોવર્ધનનાથજીના સ્વરૂપને સમજવા માટે આટલું પૂરતું છે. અને આમે રાત્રિએ માર્ગ ના કપાય, એ તો એક નિયમ છે. માર્ગમાં પશુ હોય, હિંસક. રાત પડી ગઈ ને એટલે શયન થયા પછી આવ્યા એટલે રાત પડી ગઈ એટલે હવે આપણે કાલે સવારે આપણે સુરત પહોંચી જઈશું. આ વચન ઉચ્ચાર્યા ગોવર્ધનનાથજીએ પરે. આ એક રાતમાં સુરત પહોંચી જઈશું. એવું સાંભળીને ભોલો ચમક્યો અને મૂંઝાયો.
કે મેં મંદિરના ભંડારી તો 2 મહિનાનો રસ્તો કહેતા હતા અને આ પરે તો કાલે સવારે સુરત પહોંચી જવાનું કહે છે. તેથી લાગે છે કે કંઈક ભૂલ થાય છે આ પરેની. પ્રભુ ફરી વશીકરણની વાણીમાં બોલ્યા કે પરે વળી પાછું તું લાંબુ વિચારવા લાગી ગયો. અરે મને ટૂંકા રસ્તાની ખબર છે. તને મારા પર વિશ્વાસ નથી થતો? તરત ભોલાએ ગિરિરાજજીની તલેટીમાં જ બિસ્તરો ખોલ્યો, પાથરવા ઓઢવાના કાઢ્યા અને જ્યાં ભોલાના નસકોરા સંભળાયા કે પ્રભુ આપ તો પર્વત પર મંદિરમાં જઈને શયન કરી ગયા. એમ કે ત્યાં બીજી લીલાઓ થતી હોય એની પરેને આ ભોલાને ક્યાંથી ખબર હોય. બીજા દિવસની સવાર થઈ, મંગળા દર્શન થઈ રહ્યા એટલે પ્રભુ સીધા અપ્સરા કુંડ પર ભોલા પાસે આવી ગયા. ને હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.